હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એન્ડ જય સ્વામિનારાયણ ટુ ઓલ. આજે આપણે મેથડ્સ ઓફ કોસ્ટિંગ ભણશું. મેથડ્સ ઓફ કોસ્ટિંગ. સેવરલ મેથડ્સ ઓફ કોસ્ટિંગ આર ઇન યુઝ ટુ suit the requirement of various business conditions. Of course, the basic principle underlying all these methods are the same. જનરલી ઘણી બધી કોસ્ટિંગની મેથડ્સ છે, આમ 7-8 મેથડ્સ આપણે અત્યારે ભણશું, પણ એ શું છે કે બધાની આમ મેઇન પ્રિન્સિપલ સેમ જ લાગુ પડે છે, પણ તમારો બિઝનેસ કેવો છે એના આધારે તમે કઈ મેથડથી કોસ્ટ રેકોર્ડ કરશો એ અલગ હોય છે. પહેલું છે, હવે યાદ રાખજો કે આ 7-8 મેથડ છે એ તમને દરેકે દરેક ચેપ્ટર આવશે. સેમ 4માં અને સેમ 5માં આના ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર આવશે, એટલે અત્યારે બેઝિક્સ ક્લિયર હોય તો વાંધો ના હોય. સો આ ધ્યાનથી ભણવાનું છે. પહેલું છે યુનિટ કોસ્ટિંગ. હવે આના એક્ઝામ્પલ પણ યાદ રાખશો અને નાના માઇનોર ડિફરન્સ છે એટલે યાદ રાખશો. યુનિટ કોસ્ટિંગ કે જેને આઉટપુટ કોસ્ટિંગ કે સિંગલ કોસ્ટિંગ પણ કહેવાય છે, એ ક્યાં એપ્લિકેબલ છે તો યાદ રાખીએ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હોય કે જ્યાં કંઈક પ્રોડક્શન કરવામાં આવતું હોય કોઈ વસ્તુનું, પ્રોડક્ટનું. બીજું કે એ પ્રોડક્શન કેવું હોય, કન્ટિન્યુઅસ હોય, કન્ટિન્યુ પ્રોડક્શન ચાલુ જ રહેતું હોય અને આપણે પર યુનિટ કોસ્ટ જેની કાઢી શકતા હોય અને 2 કે તેથી વધુ પ્રોડક્ટ હોય તો પણ એ સિમિલર ટાઈપની પ્રોડક્ટ હોય, એવી જગ્યાએ એવી કોઈ પણ કંપની માટે કઈ મેથડ યુઝ કરવી જોઈએ? યુનિટ કોસ્ટિંગ, સિંગલ કોસ્ટિંગ કે આઉટપુટ કોસ્ટિંગ જેને કહેવાય છે એ યુઝ થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમને એક્ઝામ્પલ આપેલું છે અને આ એક ટેબલ જ તમારે યાદ રાખવાનું છે. પેજ નંબર 25 ઉપર અને 26 ઉપર જે તમારું ટેબલ છે એ યાદ રાખશો. એક્ઝામ્પલ ઉપરથી વધુ ખ્યાલ આવશે કે કઈ કંપની હોય કે ઇન્ડસ્ટ્રી હોય જેમાં આ ટાઈપનું યુનિટ કોસ્ટિંગ મેથડ યુઝ થવી જોઈએ. તો કે આપણે ખબર છે કે કેવા ટાઈપની ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ કે જ્યાં પ્રોડક્શન કન્ટિન્યુઅસ ચાલુ રહેતું હોય, જ્યાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હોય ત્યાં આપણે જનરલી યુનિટ કોસ્ટિંગ યુઝ કરતા હોઈએ છીએ. યુનિટ કોસ્ટિંગને આઉટપુટ કોસ્ટિંગ અને સિંગલ કોસ્ટિંગ પણ કહેવાય છે. પેલું કઈ કંપનીમાં યુઝ થાય તો પેલું છે માઇન્સ અને ક્વેરીઝ, બ્રિક્સ વર્ક્સ, ડેરીઝ, પોલ્ટ્રી, ફ્લોર મિલ, બ્રેવરીઝ, પેપર મિલ્સ, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી અને સ્ટીલ પ્લાન્ટ. આ યાદ રાખજો, એટલે આના પછીનું એક્ઝામ્પલ ઇલિસ્ટ્રેશન લેશું એમાં તમારે કહેવાનું હોય કે પર્ટિક્યુલર આ ઇન્ડસ્ટ્રી છે એના માટે આપણે કઈ ટાઈપની મેથડ ઓફ કોસ્ટિંગ યુઝ કરવી જોઈએ. તો આ બધી છે એનામાં આપણે કઈ યુઝ કરીએ છીએ? યુનિટ કોસ્ટિંગ યુઝ કરીએ છીએ. સેકન્ડ મેથડ છે આપણી જોબ કોસ્ટિંગ. જોબ કોસ્ટિંગ એટલે શું તો કે જનરલી જ્યાં ઓર્ડર ઉપર વર્ક થતું હોય ને એવી કોઈ પણ કંપની હોય એ કઈ મેથડથી કોસ્ટ રેકોર્ડ કરશે? જોબ કોસ્ટિંગથી. જોબ ઇઝ સ્પેશિયલ વર્ક અંડરટેકન એટ ધ ઇન્સ્ટન્સ ઓફ કસ્ટમર ઓર ફોર સ્ટોક પર્પઝ. ફોર એક્ઝામ્પલ, પ્રિન્ટિંગ ઓફ 5000 કોપી ઓફ બુક on behalf of publisher is a job costing for printing press. કેટલી કોઈ પબ્લિશરે 5000 કોપીઝ કોઈ બુકની બનાવવા આપી છે 5000, તો એ એક જોબ થઈ કે એક ઓર્ડર પૂરો થશે એટલે પાછું બીજો ઓર્ડર જ્યારે આવશે ત્યારે એ રીતે એની કોસ્ટ રેકોર્ડ કરવાની હોય. તો આટલા જો પર્ટિક્યુલર 5000ની કોપી જ આપણે કેલ્ક્યુલેટ કોસ્ટ કેટલી આવી રેકોર્ડ કરવાની હોય. તો આના માટે આપણે જોબ કોસ્ટિંગ મેથડ યુઝ કરતા હોઈએ છીએ. ધ મેથડ ઓફ જોબ કોસ્ટિંગ ઇઝ યુઝડ ઇન ઇન્ડસ્ટ્રીઝ વેર ધ વર્ક ઇઝ નોટ અ રિપીટેટિવ નેચર બટ અંડરટેકન ઓન રિસીવિંગ ઓર્ડર્સ ફ્રોમ કસ્ટમર. સપોઝ કે તમે ફર્નિચરનો ઓર્ડર આપો અને સોફા સેટ બનાવી દે કોઈ કાર્પેન્ટર હોય તો એ એક પર્ટિક્યુલર એના માટે એ જોબ થઈ. પર્ટિક્યુલર આ જોબ માટેનો કેટલી કોસ્ટ આવી એ એને કેલ્ક્યુલેટ કરવાની રહી. બીજી જગ્યાએ બીજો ઓર્ડર મળશે એટલે પર્ટિક્યુલર સેમ નેચરનું નથી હોતું, એ સમયાંતરે જે ઓર્ડર મળે એ પ્રમાણેની કોસ્ટ રેકોર્ડ કરવાની હોય. તો એના માટે કઈ વપરાય? જોબ કોસ્ટિંગ. એક્ઝામ્પલ લઈએ છીએ આપણે, પાછું ટેબલ પર જઈએ તો જોબ કોસ્ટિંગ માટેના એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ્સ બધા યાદ રાખશો. પ્રિન્ટિંગ પ્રેસ છે, ગેરેજ એન્ડ રિપેર શોપ છે. ગેરેજમાં પણ પર્ટિક્યુલર એક કાર આવી, એની રિપેરિંગ કામ થઈ ગયું તો એ એક ઓર્ડર કે જોબ પૂરો કર્યો. બીજી વાર આવશે એની વળી સિચ્યુએશન અલગ હશે તો એ બીજી એક જોબ કે ઓર્ડર કહી શકાય. ગેરેજ એન્ડ રિપેર શોપ, પેઇન્ટિંગ એન્ડ ડેકોરેટિંગ, પ્રોડક્શન ઓફ મેડ ટુ ઓર્ડર આર્ટિકલ્સ, એટલે કે ઓર્ડર મુજબ જે પ્રોડક્શન કરવામાં આવતું હોય અથવા કામ કરવામાં આવતું હોય એના માટે કઈ યુઝ થાય છે? જોબ કોસ્ટિંગ યુઝ થાય છે. ત્રીજી મેથડ છે આપણી કોન્ટ્રાક્ટ કે ટર્મિનલ કોસ્ટિંગ. કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ કેમાં વપરાય? નામ ઉપરથી આ તમને યાદ રહી જશે
કે જેમાં કોન્ટ્રાક્ટ લેવામાં આવતો હોય. જનરલી શેના માટે હોય? મોટા મોટા કોન્ટ્રાક્ટ લેવામાં આવતા હોય ને એ જોબ કોસ્ટિંગનો જ એક ટાઈપ છે. અનધર વેરિયન્ટ ઓફ જોબ કોસ્ટિંગ ઇઝ નોન એઝ કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ વેર બિલ્ડિંગ ઓર કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ્સ આર કેરીડ આઉટ. જનરલી મોટી મોટી બિલ્ડિંગો, સીપ હોય કે પછી બ્રિજ હોય બનાવવા માટે જે કોન્ટ્રાક્ટ લેવામાં આવે છે ત્યાં આપણે મોટા પાયા ઉપર કામ થતું હોય, આમ ઓર્ડર વાઇઝ પણ બહુ મોટા પાયે કામ થતું હોય તો આપણે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ યુઝ કરતા હોઈએ છીએ. એમાં કોન્ટ્રાક્ટ એકાઉન્ટ બનાવીને આપણે પર કોન્ટ્રાક્ટની પ્રાઇસ કોસ્ટ કાઢતા હોઈએ છીએ. એના એક્ઝામ્પલ જોઈએ તો ફરીથી ટેબલ ઉપર આવી જઈએ. કોન્ટ્રાક્ટ કોસ્ટિંગના એક્ઝામ્પલ છે કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ, રોડ ઓર બ્રિજ. પછી શીપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી હોય તો શીપ પર એક શીપ બનાવવાનો કેટલો કોસ્ટ આવી. મેન્યુફેક્ચર ઓફ લાર્જ એન્ડ કોમ્પ્લિકેટેડ મશીન્સ તો એનામાં કઈ યુઝ થશે? કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ યુઝ થશે. યાદ રાખીએ, એક કોન્ટ્રાક્ટ લેવામાં આવે છે જે બહુ મોટી અમાઉન્ટમાં જેમાં એક્સપેન્સ થતા હોય ત્યાં આપણે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ યુઝ કરતા હોઈએ છીએ. એ પણ ઓર્ડર મુજબ જ જનરલી થતું હોય છે. આપણી ફોર્થ મેથડ છે બેચ કોસ્ટિંગ. બેચ કોસ્ટિંગ કોનામાં યુઝ થાય? કે જ્યાં આમ મોટા પાયા પર પ્રોડક્શન થતું હોય પણ એમાં પર યુનિટ કોસ્ટ કાઢવી શક્ય જ ન હોય. સપોઝ કે હું એમ કહું મેડિસિન, તો નાનકડી દવા હોય એમાં કંઈ એક ગોળીની કેટલી પ્રાઇસ આવી આપણે કાઢવી બહુ શક્ય ન હોય. ત્યારે એ લોકો શું કરતા હોય? એક પર બેચ પ્રોડક્શન કરતા કે ભાઈ 5000 ઓર 10000 મેડિસિન બનાવી એ એક બેચની કોસ્ટ આટલી છે. એ રીતે ટેબ્લેટની પ્રાઇસ કાઢી લેવાતી હોય. તો આવી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં ને એમાં શું થતું હોય છે? બેચ કોસ્ટિંગ યુઝ થતું હોય છે. એ જોબ કોસ્ટિંગની જ એક ટાઈપ છે. A variation of job costing is known as batch costing, where unit of cost is in batch. પર બેચની આટલી કોસ્ટ આવી એમ ગણવામાં આવતું હોય છે. જનરલી એવા પ્રોડક્શન માટે તમે બિસ્કિટના પેકેટ ઉપર પણ ઘણીવાર જોતા હશો કે મેન્યુફેક્ચરિંગ ડેટ અને MRP ને લખેલું હોય ને એની નીચે લખેલું હોય કે બેચ નંબર આ, એટલે મીન્સ કે એક આખો લોટ રેડી થાય એ બેચની આટલી કોસ્ટ આવી એમ કાઢવામાં આવે એટલે એને આપણે બેચ કોસ્ટિંગ કહેતા હોઈએ છીએ, જે પર યુનિટ કોસ્ટ કાઢવી જ્યાં અઘરી હોય છે. એના એક્ઝામ્પલ જોઈએ આપણે તો બેચ કોસ્ટિંગમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, પછી હાર્ડવેર મેકિંગ. સપોઝ હાર્ડવેરમાં પણ પાછું કેવું કે સાવ નાના બોલ્ટ હોય, નટ હોય કે સ્ક્રૂ હોય તો એ નાના પાર્ટ્સની કાંઈ પ્રાઇસ પર યુનિટ કાઢી ન શકીએ એટલે ત્યાં આપણે બેચ કોસ્ટિંગ યુઝ કરતા હોઈએ છીએ. પછી બાયસિકલના પાર્ટ્સ છે, બાયસિકલ નહીં હો, બાયસિકલના પાર્ટ્સ કાઢવા હોય તો બેચ કોસ્ટિંગ યુઝ થતી હોય છે. બાયસિકલ કે ઓટોમોબાઈલ માટે બીજી કોસ્ટિંગ આગળ આપણે જઈ રહ્યા છીએ. બાયસિકલના પાર્ટ્સ, હાર્ડવેરના બોલ્ટ, નટ કે સ્ક્રૂ હોય કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી હોય કે બિસ્કિટ બનાવતી ઇન્ડસ્ટ્રી હોય તો એના માટે કઈ કોસ્ટિંગ યુઝ થાય છે? મેથડ બેચ કોસ્ટિંગ. ફિફ્થ મેથડ છે આપણી પ્રોસેસ કોસ્ટિંગ. પ્રોસેસ કોસ્ટિંગ કેમાં યુઝ થાય? તો કે પર્ટિક્યુલર એક પ્રોડક્ટ બનાવવા માટે એ લોકોએ 2 કે તેથી વધુ પ્રોસેસ કરીને પછી ફિનિશ ગુડ રેડી થતો હોય. તો એવી કોઈ પ્રોસેસ કરવી પડતી હોય, એવી કોઈ પ્રોડક્ટ બનાવતા હો તમે તો એના માટે પ્રોસેસ કોસ્ટિંગ યુઝ થાય છે. ઇન ઇન્ડસ્ટ્રી વેર પ્રોડક્શન કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ડિસ્ટિંક્ટ સ્ટેજીસ ઓર પ્રોસેસીસ, ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ અસર્ટેન ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન એટ ઈચ સ્ટેજ. પર પ્રોસેસની પ્રાઇસ કેટલી આવી એ જાણવું જ્યાં જરૂરી હોય. ધ મેથડ ઓફ કોસ્ટિંગ યુઝડ ફોર ધીસ પર્પઝ ઇઝ પ્રોસેસ કોસ્ટિંગ. સપોઝ કે હું તમને એક્ઝામ્પલ આપું કે કોકોનટ ઓઇલ બનાવતી ઇન્ડસ્ટ્રી હોય તો એને શું કરવું પડે? પહેલે કોપરું હોય એને પીસશે એટલે કે ક્રશિંગની એના ઉપર પ્રોસેસ થશે પહેલી પ્રોસેસ. પછી સેકન્ડ પ્રોસેસ શું થશે? ક્રશિંગ કર્યા પછી તો જે ઓઇલ આવશે એ એકદમ સારું નહીં હોય એટલે એ લોકો રિફાઇન કરશે એને અને પછી એ રેડી મટીરિયલ બનશે. પછી એના ઉપર પેકિંગની પ્રોસેસ થશે. તો આમ કોકોનટ ઓઇલ બનાવતી ઇન્ડસ્ટ્રી હોય તો એના માટે 3 પ્રોસેસ થઈ. એક ક્રશિંગની પ્રોસેસ, બીજી રિફાઇનિંગની પ્રોસેસ અને થર્ડ પ્રોસેસ થઈ એની પેકિંગની પ્રોસેસ. તો આવી 2 થી વધુ પ્રોસેસ કરવી જરૂરી હોય ત્યાં ઈચ સ્ટેજ ઉપર એની કોસ્ટ કેટલી આવી એ કેલ્ક્યુલેટ કરવા માટે કઈ મેથડ યુઝ થાય છે? પ્રોસેસ કોસ્ટિંગ યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો આના એક્ઝામ્પલ બધા યાદ રાખજો, આના પછી જ હું ઇલિસ્ટ્રેશન લઉં છું જેમાં આ જરૂરી બનશે. પ્રોસેસ કોસ્ટિંગ યુઝ થતી હોય એવી ઇન્ડસ્ટ્રી જોઈએ તો કેમિકલ વર્ક્સ, કેમિકલ જનરલી એમ પ્રોસેસ વાઇઝ જ જતા હોય છે. પછી ઓઇલ રિફાઇનરી જે હમણાં આપણે વાત કરી, પેઇન્ટ્સ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. ટેક્સટાઇલ હોય તમને ખબર છે કે બાંધણીની સારી હોય
તો એમાં પણ ઘણી બધી પ્રોસેસ કરવી પડે. પહેલે બાંધવું પડે, પછી એને કલરિંગ કરવું પડે, પછી એને ડાઇંગની જે પ્રોસેસ આવે છે તો એ જ પ્રોસેસ વાઇઝ કોસ્ટ કાઢવી પડે. તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સોપ વર્ક્સ છે, કન્ફેક્શનરી છે, સુગર મિલ્સ છે, આ બધામાં જ પ્રોસેસ કોસ્ટિંગ યુઝ થતું હોય છે. 6th મેથડ છે આપણી ઓપરેટિંગ કોસ્ટિંગ, જેને સર્વિસ કોસ્ટિંગ પણ કહેવાય છે. અહીંયા સ્લેશ કરીને લખી જ નાખજો જેથી યાદ રહી જાય. સર્વિસ કોસ્ટિંગ કે ઓપરેટિંગ કોસ્ટિંગ, જ્યાં પ્રોડક્ટ મેન્યુફેક્ચર નથી કરતા, આપણે સર્વિસ રેન્ડર કરતા હોઈએ ત્યાં આપણે ઓપરેટિંગ કોસ્ટિંગ યુઝ કરીએ છીએ. વેર ગુડ્સ આર નોટ મેન્યુફેક્ચર્ડ બટ સર્વિસ આર રેન્ડર્ડ, ધ મેથડ ઓફ ascertaining કોસ્ટ પર યુનિટ ઓર સર્વિસ રેન્ડર્ડ ઇઝ નોન એઝ ઓપરેટિંગ કોસ્ટિંગ. આપણે સર્વિસ રેન્ડર કરતા હોય એ ઇન્ડસ્ટ્રી. એક્ઝામ્પલ લઈએ તો રેલવે, ટ્રાન્સપોર્ટેશન, ઇલેક્ટ્રિસિટી કંપની, પછી વોટર સપ્લાય કંપનીઝ, ગેસ સપ્લાય કંપનીઝ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, આ બધી કેવી છે? સર્વિસ રેન્ડર કરે છે. એ પ્રોડક્શન નથી કરતા, પ્રોડક્ટ મેન્યુફેક્ચર નથી કરતા. તો ત્યાં કઈ મેથડ યુઝ થશે? ઓપરેટિંગ કોસ્ટિંગ, જેને આપણે સર્વિસ કોસ્ટિંગ પણ કહીએ છીએ. એન્ડ 7th એન્ડ લાસ્ટ મેથડ જોઈએ તો મલ્ટિપલ ઓર કોમ્પોઝિટ કોસ્ટિંગ. નામ ઉપરથી જ ખબર પડે મલ્ટિપલ કોસ્ટિંગ મેથડનો જેમાં યુઝ થાય, બે કે તેથી વધુ મેથડથી આપણે કોસ્ટ રેકોર્ડ કરીએ. ઇન ઇન્ડસ્ટ્રી વેર ધ ફાઇનલ પ્રોડક્ટ કન્સિસ્ટ ઓફ એસેમ્બલી ઓફ નંબર ઓફ સ્પેર પાર્ટ્સ, ઘણા બધા સ્પેર પાર્ટ્સ એસેમ્બલ કરીને જ્યાં બનાવવામાં આવતું હોય, ધ મલ્ટિપલ કોસ્ટિંગ ઇઝ યુઝડ. બે કે તેથી વધુ ટાઈપનું મેથડ યુઝ કરવામાં આવે ત્યારે આપણે એને મલ્ટિપલ ઓર કોમ્પોઝિટ કોસ્ટિંગ કહીએ છીએ. ઇટ ઇઝ એકચ્યુઅલી અ કોમ્બિનેશન ઓફ વેરિયસ સિસ્ટમ ઓફ કોસ્ટિંગ યુઝડ ઇન રિલેશન ટુ ડિફરન્ટ કોમ્પોનન્ટ્સ ઓફ ધ પ્રોડક્ટ. ફોર એક્ઝામ્પલ, આ બહુ પૂછાતું એટલે યાદ રાખી દેજો. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં સ્પેર પાર્ટ્સ જોઈન્ટ કરીને કોમ્પોઝિટ અથવા મલ્ટિપલ મેથડનો યુઝ કરીને કોસ્ટ રેકોર્ડ થતી હોય છે. એટલે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે, પછી છે બાઇસિકલ મેકિંગ ઇન્ડસ્ટ્રી, રેડિયો એન્ડ ટેલિવિઝન મેકિંગ ઇન્ડસ્ટ્રી, સ્યુઇંગ મશીન મેકિંગ ઇન્ડસ્ટ્રી, ટાઈપરાઇટર મેકિંગ ઇન્ડસ્ટ્રીમાં મલ્ટિપલ કોસ્ટિંગ યુઝ થતું હોય છે. ફરીથી રિપીટ કરું છું, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, બાઇસિકલ મેકિંગ ઇન્ડસ્ટ્રી, રેડિયો એન્ડ ટેલિવિઝન બનાવવું હોય, સ્યુઇંગ મશીન બનાવવું હોય કે ટાઈપરાઇટર, એટલે જનરલી મશીન્સ બનાવવા હોય ત્યારે આપણે આ યુઝ કરતા હોઈએ છીએ. આ બંનેમાં ભૂલતા નહીં. બાઇસિકલના પાર્ટ્સ બનાવવા હોય ને તો આપણે કયું વાપરીએ છીએ? પાર્ટ્સ, નાના પાર્ટ્સ બનાવવા હોય તો આપણે બેચ કોસ્ટિંગ યુઝ કરીએ છીએ. પણ બાઇસિકલ બનાવવી હોય તો આપણે કઈ યુઝ કરીએ છીએ? મલ્ટિપલ કે કોમ્પોઝિટ કોસ્ટિંગ યુઝ કરતા હોઈએ છીએ. રેડી છે બધાને? ક્લિયર બધાને? તો હવે આપણે લઈએ છીએ ઇલેસ્ટ્રેશન, જે હું સમજાવું તો છું પણ સાથે સાથે તમે જ કહેતા જશો કે કઈ કોસ્ટિંગ મેથડ યુઝ થશે. પહેલું છે, આમાં તમારે ઇન્ડસ્ટ્રીના નામ આપેલા છે ને તમારે કહેવાનું છે કોસ્ટની કઈ મેથડ આમાં યુઝ થશે. એક્સપ્લેન ગિવિંગ રીઝન્સ વિચ મેથડ ઓફ કોસ્ટિંગ વુડ યુ એમ્પ્લોય ફોર ધ ફોલોઈંગ ઇન્ડસ્ટ્રી. આ કરાવતા પહેલાં એવું હોય તો આપણે એકવાર રિવિઝન લઈ લઈએ છીએ સાથે મેથડનું, જેથી તમને ખ્યાલ આવી જાય. પહેલું છે યુનિટ, આઉટપુટ ઓર સિંગલ કોસ્ટિંગ. કેમાં યુઝ થાય? તો કે પર યુનિટ કોસ્ટ જેમાં કાઢી શકીએ, મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય. બીજું કે મેન્યુફેક્ચરિંગ કન્ટિન્યુઅસલી ચાલતું હોય ત્યાં આપણે યુનિટ કોસ્ટિંગ યુઝ કરતા હોઈએ છીએ. બીજું છે જોબ કોસ્ટિંગ, જ્યાં ઓર્ડર મુજબ કામ થતું હોય. એક્ઝામ્પલ્સ બધા યાદ રાખશો. ટેબલ તો બધા જ એટલે ઇલિસ્ટ્રેશન આવી જ જશે, પણ તો બી એક્સપ્લેનેશન બી જરૂરી છે. ઓર્ડરથી જ્યાં પ્રોડક્શન થતું હોય, સપોઝ કે સોફા સેટ મેકિંગ, પછી આપણે વાત કરી હતી પ્રિન્ટિંગ પ્રેસ, તો એ ઓર્ડર પૂરો થાય પછી કોસ્ટ કેલ્ક્યુલેટ કરેલી, પછી બીજો નવો ઓર્ડર આવે તો નવી રીતે કોસ્ટ રેકોર્ડ થતી હોય તો ત્યાં આવે જોબ કોસ્ટિંગ. ત્રીજું છે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ. એ તો યાદ જ રહી જાય. બિલ્ડિંગ બનાવવું, બ્રિજ બનાવવું કે રોડ કે શિપ બિલ્ડિંગ કરવું હોય તો જ્યાં એક ઓર્ડર પ્રમાણે કામ થાય પણ બહુ મોટા પાયા પર જ્યાં ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે ત્યાં આપણે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ યુઝ કરતા હોઈએ છીએ. ફોર્થ છે બેચ કોસ્ટિંગ. બેચ એટલે જ્યાં બહુ નાની વસ્તુ બનાવવાની હોય, સપોઝ કે ટેબ્લેટ બનાવવી, સ્ક્રૂ નટ કે બોલ્ટ બનાવવાના હોય, બાઇસિકલના પાર્ટ્સ બનાવવાના હોય, તો એ પર યુનિટ કોસ્ટ જ્યાં કાઢવી શક્ય ન હોય ત્યાં આપણે શું કરીએ છીએ? પર બેચ પ્રાઇસ કોસ્ટ રેકોર્ડ કરતા હોઈએ છીએ, તો એને બેચ કોસ્ટિંગ ત્યાં યુઝ થતી હોય છે. ફિફ્થ છે પ્રોસેસ કોસ્ટિંગ. યાદ રાખશો, કેમિકલ્સમાં અને જનરલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને ઓઇલ રિફાઇનરીમાં યુઝ થતી હોય છે.
જ્યાં પ્રોડક્ટ 2 કે તેથી વધુ પ્રોસેસમાંથી પસાર થઈને એક ફાઇનલ પ્રોડક્ટ બનતું હોય, ફિનિશ ગુડ બનતું હોય, ત્યાં પ્રોસેસ કોસ્ટિંગ યુઝ થાય છે. છઠ્ઠું છે ઓપરેટિંગ કોસ્ટિંગ, જેને આપણે સર્વિસ કોસ્ટિંગ પણ કહીએ છીએ. ઓપરેટિંગ કોસ્ટિંગ ક્યાં યુઝ થાય? સર્વિસ રેન્ડર થતી હોય, એટલે મેન્યુફેક્ચરિંગ યુનિટ ના હોય પણ સર્વિસ રેન્ડર કરતું હોય ત્યાં ઓપરેટિંગ કોસ્ટિંગ. અને મલ્ટિપલ કોસ્ટિંગ જ્યાં 2 થી વધુ મેથડ યુઝ થતી હોય ત્યાં. રેડી બધા? કહીએ છીએ. પહેલું છે સ્ટીલ વર્ક્સ. સ્ટીલ વર્ક્સમાં કઈ મેથડ યુઝ થાય? તો કે યુનિટ ઓર આઉટપુટ ઓફ કોસ્ટિંગ. આઉટપુટ કોસ્ટિંગ, યુનિટ કોસ્ટિંગ મેથડ યુઝ થાય. શા માટે? તો કે ત્યાં એક સ્ટીલ વર્ક્સનું પર્ટિક્યુલર કન્ટિન્યુઅસ મેન્યુફેક્ચરિંગ ચાલુ હોય અને પર યુનિટ એની પ્રાઇસ પણ આપણે કાઢી શકીએ છીએ. એટલે સ્ટીલ રોડ્સ, ફ્રેમ્સ કે પાઇપ્સની પર અલગ અલગ સાઇઝના બનાવવામાં આવે, મેન્યુફેક્ચરિંગ કન્ટિન્યુઅસ ચાલુ હોય અને પર યુનિટ આપણે કોસ્ટ કાઢી શકીએ છીએ. એટલે ત્યાં કઈ યુઝ થશે? યુનિટ ઓર આઉટપુટ કોસ્ટિંગ. સેકન્ડ છે આપણું કેમિકલ ઇન્ડસ્ટ્રી. કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં કયું મેથડ યુઝ થશે? તો કે પ્રોસેસ કોસ્ટિંગ. કેમિકલ, ઓઇલ રિફાઇનરી કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કે જ્યાં પ્રોસેસનો ઈચ સ્ટેજ ઉપર કોસ્ટ જાણવી મહત્ત્વની હોય. એ કેમિકલ પહેલે ખરાબ હશે, પછી એને રિફાઇન કરવામાં આવશે, પછી સારું આવશે, એવી રીતે ફિનિશ ગુડ બનશે, તો એને આપણે પ્રોસેસ કોસ્ટિંગ યુઝ કરતા હોઈએ છીએ ત્યાં. થર્ડ છે પેસેન્જર ટ્રાન્સપોર્ટ સર્વિસ. સર્વિસ રેન્ડર કરે, ટ્રાન્સપોર્ટ, રેલવે, ઇલેક્ટ્રિસિટી, વોટર સપ્લાય, ગેસ, ત્યાં કઈ આવે? ઓપરેટિંગ ઓર સર્વિસ કોસ્ટિંગ મેથડ યુઝ થશે. ફોર્થ છે શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી. શિપ બિલ્ડિંગ કે જ્યાં બિલ્ડિંગ કોન્ટ્રાક્ટ્સ લેવામાં આવે, કઈ મેથડ યુઝ થાય? કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ યુઝ થતું હોય છે, કારણ કે એ મોટા પાયા ઉપર પ્રોડક્શન હોય, લાર્જ અમાઉન્ટમાં જ્યાં ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડતી હોય. ફિફ્થ છે આપણું કોલ માઇનિંગ. કોલ માઇનિંગમાં કઈ મેથડ યુઝ થાય? તો કે યુનિટ કોસ્ટિંગ ઓર આઉટપુટ કોસ્ટિંગ, જેને આપણે કહેતા હોઈએ છીએ. શું કામ? તો કે જનરલી કોલ માઇનિંગમાં શું હોય કે જે કોલસો નીકળે છે માઇનિંગમાંથી, તો એ જનરલી 1 ટનની પ્રાઇસ આપણે કાઢી શકીએ છીએ. એ માઇનિંગ કન્ટિન્યુઅસ પ્રોડક્શન એનું ચાલુ જ હોય છે. તો આપણે ખબર છે યુનિટ કોસ્ટિંગ ક્યાં યુઝ થાય? મેન્યુફેક્ચરિંગ કન્ટિન્યુઅસ ચાલુ હોય અને જેની પર યુનિટ પ્રોડક્શન કોસ્ટ જાણી શકાય. અહીંયા પણ કોલસામાં પણ આપણે કોલમાં 1 ટનની પ્રાઇસ કાઢી શકીએ છીએ, એટલે આપણે ત્યાં યુઝ થશે યુનિટ કોસ્ટિંગ. છઠ્ઠું છે બિસ્કિટ મેકિંગ. યાદ રખાવ્યું હતું તમને, યાદ હોય તો બિસ્કિટના પેકેટ ઉપર કયું આવે છે? બેચ નંબર લખેલા આવે છે. એટલે બિસ્કિટમાં કઈ કઈ મેથડ યુઝ થાય? બેચ કોસ્ટિંગ. પર બિસ્કિટ પ્રાઇસ કાઢવી કંઈ શક્ય જ નથી, એટલે ત્યાં શું કરવામાં આવે? પર બેચ પ્રાઇસ નીકળે, એટલે આપણે ત્યાં બેચ કોસ્ટિંગ યુઝ કરતા હોઈએ છીએ. સાતમું છે કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ. નામ ઉપરથી જ યાદ આવી ગયું હશે, કન્સ્ટ્રક્શન બિલ્ડિંગનું કોન્ટ્રાક્ટ લેવામાં આવે એટલે ત્યાં આવશે કોન્ટ્રાક્ટ ઓફ કોસ્ટિંગ. એટલે આમ જોઈએ તો ઓર્ડર લેવામાં આવે, કોન્ટ્રાક્ટ પતે એટલે આપણે નવો કોન્ટ્રાક્ટ લેતા હોઈએ છીએ. એટલે ઓમ જોબ કોસ્ટિંગનો જ પ્રકાર છે, પણ ત્યાં લાર્જ અમાઉન્ટમાં ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડતી હોય છે, એટલે આપણે એને કહીએ છીએ કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ. આઠમો છે ફ્લોર મિલ. આમાં તમને ટેબલમાં પણ ઓલરેડી આવી ગયું છે ફ્લોર મિલનું. ફ્લોર મિલમાં કઈ મેથડ યુઝ થાય છે? યુનિટ અથવા આઉટપુટ કોસ્ટિંગ જેને કહેવાય છે એ. નાઇન્થ છે રેડિયો. રેડિયો, ટાઈપરાઇટર, સ્વિંગ મશીન છે, બાઇસિકલ, ઓટોમોબાઈલ, શેનામાં બને? મલ્ટિપલ ઓર કોમ્પોઝિટ કોસ્ટિંગનો યુઝ થાય છે, કારણ કે ઘણા બધા પાર્ટ્સ જોઈન્ટ કરીને પ્રોડક્ટ બનતી હોય જ્યાં આપણે 2 થી વધુ ટાઈપની કોસ્ટિંગ મેથડ યુઝ કરતા હોઈએ છીએ, એટલે મલ્ટિપલ કોસ્ટિંગ. 10th છે તમારું ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી. નામ ઉપરથી જ યાદ રહી જશે. હવે 2-3 વાર કીધું છે બેચ કોસ્ટિંગ, કારણ કે એક ટેબ્લેટની પ્રાઇસ કાઢવી બહુ અઘરી પડે, એટલે ત્યાં પર બેચ પ્રાઇસ નીકળતી હોય છે. 11th છે ઓટો રિપેરિંગ ગેરેજ. ઓટો રિપેરિંગ ગેરેજમાં કયું આવે? ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી અલગ વસ્તુ છે, ભૂલી ન જતા, મેં તમને એટલે જ યાદ રખાવ્યું હતું. ઓટો રિપેરિંગ ગેરેજ છે, અહીંયા આપણે વાત કરી હતી આપણે ટેબલમાં. એ શેમાં આવે? ગેરેજ કે રિપેર શોપ છે એ જનરલી શેમાં આવે છે? જોબ કોસ્ટિંગમાં. કારણ કે એ તો એક કાર રિપેર કરી નાખે ગેરેજમાં, એટલે પછી બીજી કારનો ઓર્ડર આવે, એ પ્રમાણે કાર્ય થાય, એટલે ત્યાં શું આવે? જોબ કોસ્ટિંગ. જ્યારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી હોય કે ભાઈ કાર બનાવવાની જ છે તો અલગ અલગ સ્પેર પાર્ટ્સ ભેગા કરવા પડે તો મલ્ટિપલ આવે, એટલે અહીંયા ભૂલાય નહીં. આપણે 11th પૂછ્યું છે ઓટો રિપેરિંગ
ગેરેજ એટલે કયું આવશે? જોબ કોસ્ટિંગ. આની જગ્યાએ હું જરાક ચેન્જ કરી નાખું કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, તો શું આવત? મલ્ટિપલ કોસ્ટિંગ આવત. કારણ કે તો પછી બેથી વધુ મેથડ અને ઘણા બધા સ્પેર પાર્ટ જોઈન્ટ કરીને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી બનતી હોય છે. એટલે લાસ્ટ છે 12th હોટલ ઇન્ડસ્ટ્રી. નામ ઉપરથી જ હોટેલ છે, પછી તમારી રેસ્ટોરન્ટ છે, એના સિવાય ઘણા બધા આપણે એક્ઝામ્પલ જોયા હતા, ગેસ સપ્લાય, વોટર સપ્લાય, ઇલેક્ટ્રિસિટી. તો આ બધામાં સર્વિસ રેન્ડર કરે છે એટલે સર્વિસ કોસ્ટિંગ, કે જેને આપણે શું કહીએ છીએ? ઓપરેટિંગ કોસ્ટિંગ મેથડ યુઝ થતી હોય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓપરેટિંગ કોસ્ટિંગ, જોબ કોસ્ટિંગ, બેચ કોસ્ટિંગ તમને સેમ 4માં આખા લેસન આવશે. સેમ વે તમને પ્રોસેસ કોસ્ટિંગ તમને સેમ 5માં આખું લેસન આવશે. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે. હવે લઈએ છીએ ઇલેસ્ટ્રેશન 2. સ્ટેટ વિચ ઓફ ધ ફોલોઈંગ આર ડાયરેક્ટ મટીરિયલ એન્ડ વિચ આર ઇનડાયરેક્ટ મટીરિયલ. તમારે આ એક્ઝામ્પલ્સ આપેલા છે, એમાં કહેવાનું છે કે આ ડાયરેક્ટ મટીરિયલ છે કે ઇનડાયરેક્ટ મટીરિયલ. એના પહેલાં હું તમને ફરીથી રિપીટ યાદ દેવડાવી દઉં કે ડાયરેક્ટ મટીરિયલ કોને કહેવાય? કે જે પ્રોડક્શન સાથે સીધી રીતે રિલેટેડ છે. જેમ કે આપણે વાત કરી હતી કે કુર્તી બનાવી હોય તો કાપડ જે જોઈશે એ શું કહેવાય? એના વગર તો પ્રોડક્શન થશે જ નહીં ને, એના વગર તો કુર્તી બનશે જ નહીં. તો એને શું કહેવાય? ડાયરેક્ટ મટીરિયલ. જ્યારે પર્ટિક્યુલર એક કુર્તીમાં કેટલો દોરો વપરાણો, કે પછી આપણે એમ કહીએ કે એક કુર્તી બનાવવા માટે મશીન ઉપર વર્ક થશે તો મશીન ઉપર અમુક ટાઈમે ગ્રીસિંગ કરવું પડે, તો ગ્રીસ માટે જે ઓઇલ વાપરીએ છીએ તો એ પર કુર્તી જેને યુઝ કેટલું કર્યું ખ્યાલ ના આવે, તો એને શું કહેશું આપણે? ઇનડાયરેક્ટ મટીરિયલ. કારણ કે દોરો કેટલો વપરાયો એ પણ પર યુનિટ ન ખબર પડે, જ્યારે ઓઇલ કેટલું વપરાયું એ પર યુનિટ ન ખબર પડે. એટલે ડાયરેક્ટ મટીરિયલ કોને કહેવાય? કે જે પર યુનિટ કેટલું યુઝ થયું એ આપણે આઈડેન્ટિફાય કરી શકીએ, એને ડાયરેક્ટ મટીરિયલ કહેવાય. અને આઈડેન્ટિફાય ન કરી શકીએ એને શું કહેવાય? ઇનડાયરેક્ટ મટીરિયલ કહેવાય. બીજું કે જનરલી એને નાની અમાઉન્ટ હોય છે એટલે પણ ઇનડાયરેક્ટ મટીરિયલ જનરલી પર યુનિટ કાઢી શકાતું હોતું નથી. બીજું કે પ્રોડક્શન માટે જરૂરી તો છે જ પણ સીધી રીતે સંકળાયેલું નથી, એને આપણે ઇનડાયરેક્ટ મટીરિયલ કહીએ છીએ. લઈએ હવે પહેલું છે કોટન વેસ્ટ ફોર ક્લિનિંગ. કોટન વેસ્ટ કાંઈ પ્રોડક્શન સાથે સીધી રીતે સંકળાયેલું નથી એટલે શું કહેવાય? ઇનડાયરેક્ટ મટીરિયલ કહેવાશે. બીજું છે કોટન યાર્ન યુઝિંગ મેકિંગ ક્લોથ. કોટન યાર્ન શેના માટે યુઝ થાય? ક્લોથ બનાવવા માટે કોટન જે વપરાય છે એને આપણે શું ક્લોથ બનાવવા માટે એટલે સીધી રીતે સંકળાયેલું છે એટલે એ શું કહેશું? ડાયરેક્ટ મટીરિયલ કહેવાશે. ત્રીજું છે વુડ યુઝડ ઇન મેકિંગ ફર્નિચર. ફર્નિચર બનાવવા માટે વુડ વગર તો કામ જ નહીં થાય એટલે એ શું આવશે? ડાયરેક્ટ મટીરિયલ. ફોર્થ છે એડહેન્સિવ યુઝડ ઇન મેકિંગ શૂઝ. શૂઝ બનાવવા માટે એડહેન્સિવ યુઝ થયું એ કેવું કહેવાય? ઇનડાયરેક્ટ મટીરિયલ કહેવાશે. ફિફ્થ છે પેપર યુઝડ ઇન પ્રિન્ટિંગ બુક્સ. હવે બુક્સ પેપર વગર તો બનશે જ નહીં એટલે ડાયરેક્ટલી રિલેટેડ છે એટલે કે શું કહેવાય એને? ડાયરેક્ટ મટીરિયલ. સિક્સ્થ છે સુગર કેન યુઝડ ઇન મેકિંગ સુગર. હવે સુગર કેન વગર તો સુગર નહીં જ બને એટલે એ પણ શું કહેવાશે? ડાયરેક્ટ મટીરિયલ. સેવન્થ છે ઓઇલ યુઝડ ઇન રનિંગ મશીનરી. હવે મશીનરી ચાલુ રહે એ જરૂરી છે કારણ કે એના વગર મેન્યુફેક્ચરિંગ નહીં થાય, પણ એ કોઈ પણ એક પ્રોડક્ટ વાઇઝ નથી કેલ્ક્યુલેટ થઈ શકતું કે આટલું ઓઇલ યુઝ થયું એટલે આને શું કહેશું આપણે? ઇનડાયરેક્ટ મટીરિયલ. હવે વાત કરીએ ડાયરેક્ટ લેબરની અને ઇનડાયરેક્ટ લેબરની. તો એનામાં પણ આપણે આગળ ભણી ગયા છીએ. તો ડાયરેક્ટ તમારે કહેવાનું જ છે કે આ ડાયરેક્ટ લેબર છે કે ઇનડાયરેક્ટ. પ્રોડક્શન સાથે સીધી રીતે સંકળાયેલું છે અને જે વેજીસ પે કરીએ, સપોઝ કે કુર્તીમાં દરજીને જે પે કરીએ એને વેજીસ કહેવાય. જ્યારે સ્વીપર હોય, વોચમેન હોય, ઓફિસ સ્ટાફને જે સેલેરી પે કરીએ એને શું કહીએ? ઇનડાયરેક્ટ લેબર કહેતા હોઈએ છીએ. પહેલું લઈએ છીએ ડાયરેક્ટર્સ પી. તો ડાયરેક્ટર્સ પી ઓફિસ સ્ટાફમાં આવે એટલે એ શું આવશે? ઇનડાયરેક્ટ લેબર. સેકન્ડ છે સુપરવાઇઝર સેલેરી. એ પણ પ્રોડક્શન સાથે ડાયરેક્ટલી સંકળાયેલ નથી વ્યક્તિ, સુપરવિઝન કરે છે, એ પ્રોડક્શન કરતો નથી એટલે એ પણ શેમાં આવશે? ઇનડાયરેક્ટ લેબર. વેજીસ પેઇડ ટુ વર્કર એઝ અ વેજીસ. તો એ શું આવે? ડાયરેક્ટ લેબર. વેજીસ પેઇડ ટુ કાર્પેન્ટર પ્રિપેરિંગ ફર્નિચર. ફર્નિચર બનાવવા માટે કાર્પેન્ટર પ્રોડક્શન સાથે સીધી રીતે સંકળાયેલો છે એટલે શું કહેશું? ડાયરેક્ટ લેબર. પછી છે વેજીસ ઓફ મેન્ટેનન્સ વર્કર. મેન્ટેનન્સ વર્કર એ શું આવે? ઇનડાયરેક્ટ લેબર. અને સ્વીપર સેલેરી એ શું આવે? ઇનડાયરેક્ટ લેબર. સ્વીપર છે, પછી વોચમેન છે, એ બધા જે વર્કર્સ છે એને આપણે વેજીસ પે કરીએ એ બધી શેમાં આવે? ઇનડાયરેક્ટ લેબરમાં આવે છે.